ગરમ પાણીમાં સરસ મજાની આપણે કાઢી દેવાની છે એટલે હું તો છે ને થોડી વાર અને પાકવા દઈશ. ફાઇનલી આપણે સેવ રેડી થઈ ગઈ છે. કે જો બાઉલ રાખ્યો તો તે પાણી બધું એમાં નીકળી ગયું છે. ઠંડી તો પછી નો મજા આવે, ગરમા ગરમ જ ખાવાની હોય. ચાલો કોના કોના મોઢામાં પાણી આવે છે. ચાલો ચાલો નીકળો. ઘી તો છે ને જેટલું ભાવે ને એટલું ખાવાનું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 9:10 વાગી ગયા છે. કાલના થેલા ને બધા ભર્યા હતા ને એક તો ખાલી કરી નાખ્યા છે. નવા કપડા ધોયેલા અને પ્રેસ કરેલા જે હતા એ બધા આપણે કબાટમાં મૂકી દીધા છે. 2 જોડી ધોવાના હતા તો એ ધોવામાં નાખી દીધા છે. બધા તો કાલે ઓલરેડી ધોવાઈ જ ગયા છે. હવે અત્યારે થેલા આપણે 2 બેગ લઈને ગયા હતા, 2 બેગ લઈ ગયા હતા, 2 બેગ છે ને ધોવામાં નાખી દીધી છે. ને કપડા ને એ તો બધા આપણે મશીનમાં સ્વાહા કરવાના છે. કાલ સ્વાહા કરી દીધા હતા અને બાકીના આજે છે ને ધોવાના છે. એ બધા કપડાને પાછા મશીનમાં એડ કરી ત્યાં સુધી ધોવાઈ જાય. અને 2 બેગ છે ને આપણે ધોવામાં નાખી દીધી છે. એ તો ઓલરેડી આપણે ધોવાની છે તો કઈ મશીનમાં નખાય ને, એ તો આપણે જાતે જ ધોવી પડશે. ને બાકી તો જો મેં તમને દાળની વાત કરી હતી ને, તો દાળમાં કાલ કસ્ટમર જે આપણા ડેલીયાથી આવતા હોય ને એ લોકો નજર સીધી પડી જાય. આપણે બાર બધું ફળિયામાં સૂકવું હોય ને, તો કાલી તડકે મેં દાળ નાખી હતી ને તો બાજુવાળા આવ્યા હતા. આપણે બાજુવાળા જે આવ્યા હતા ને એમ કેતા હતા કે આમાં ફોતરી ઘણી બધી છે ને, તો નકર હું તો એક કરીને વીણી નાખે તેની હારે કઈ વાંધો નતો, આપણે વીણી પણ નાખીએ. પણ પાછી ફોતરી વાળી દાળ નું આપણે કરવું શું, ફેંકી તો ન દે. તો પછી બાજુવાળા આવ્યા હતા ને એ કેતા હતા કે એમાં છે ને તારે તેલ, આપણે શાક સંભારામાં જે તેલ વાપરતા હોય ને એ તેલ ની અંદર પાણી એડ કરી પછી આપણે એરંડિયું કઈ રીતે દેતા હોય ઘઉંમાં ને એ રીતે લગાવી દેવાનું છે. પછી એને ઠાર અને તડકો દેવાનો છે. 2-3 દિવસ રાખશું ને એટલે ફોતરી આપોઆપ ઉખડી જશે. આપણે આઈડિયા તો મળી ગયો છે ઓલરેડી. ત્યારે મારે છે ને એ જ કામ લેવાનું છે. પેલા તો છે ને તેલ લગાવી દઉં ને તો છે ને ભાસ આવે ને દાળ ને ઉપર ચડાવી દઈએ તો આપણે ત્યાં છે ને 2-3 દિવસ હવે ઠારમાં તડકામાં રાખવાની છે. એટલે છે ને ફોતરી ઉખડી જાય ને પછી છે ને એને આપણે ઠેકાણે કરવાની. પેલા છે ને દાળમાં આપણે તેલ લગાવી દઈએ ને, ભાવેશ આવે ને બપોરે એ ધાબા ઉપર ચડાવી દઈએ, કેમ કે આપણાથી ઉપડે તો નહીં, ધાબા ઉપર ચડાવાય નહીં. એટલે આટલું કામ ફિનિશ કરી અને રાખી દઉં ને તો પછી ઓલરેડી તડકો તો સવારમાં જ આવી ગયો હોય. 8 વાગે તે તો તડકો આવી જાય. એટલે છે ને ત્યારે હું એટલું કામ ફિનિશ કરી લઉં ને તો ભાવેશ આવે તો દાળ ચડાવી દઈએ અને આપણે તપવા મૂકી દઈ. એટલે 2-3 દિવસ ત્યાં રાખશું ને ફોતરી ઉખડી જશે. એટલે ઠાર ને તડકો બધું એને લાગી જાય. ફોતરી ઉતરે પછી જ હવે આપણે ધાબા પરથી પછી નીચે લઈ આવશું. ત્યાં સુધી હવે ત્યાં રહેવા. ચાલો કાલ રોંઢે છાંયો આવી ગયો તો ને ફળિયામાં, પછી આપણે દાળ ને છે ને ભરી લીધી હતી. અત્યારે પાછી એને છે ને સ્વાહા કરી દઈએ અને પછી એમાં લગાવવાનું છે તેલ. તો જો અહીંયા છે ને તેલ ને પાણી આપણે જેમ બાજુવાળાએ કીધું હતું એ રીતે આપણે છે ને રેડી કરી લીધું છે. તો હવે દાળ પાછી આપણે ઠલવી નાખીએ અને પછી મસળી નાખીએ સરસ ની તેલ પાણી દઈ. ચાલો એટલું કામ છે ને આપણે કરી લઈએ. તમે કર્યું ન હોય તો આવડે નહીં, ઉપડે નહીં આપણાથી, કરવું તો પડશે, એમાં તો ચાલશે નહીં. આપણે દાળ ને તો છે ને ફળિયા ઉપર સ્વાહા કરી દીધી છે. હવે છે ને એમાં તેલ અને પાણી બધું છે ને મિક્સ કરવાનું છે. તો શું કરીએ, આ રીતે કઈક કરીએ. આપણે થોડું એડ કરતા જઈએ અને મિક્સ કરતા પલાળવી તો જોશે જ, પલાળી દઈએ. તમારી પાસે બીજો કઈ ઓપ્શન હોય તો કોમેન્ટ કરજો, તો આપણે એવું કઈક કરશું નેક્સ્ટ ટાઈમ. અત્યારે નહીં આપી દઉં, નેક્સ્ટ ટાઈમ પાછું કઈક ક્યારેક એવું થશે ને તો આપણે ઈ અખતરા કરશું. જોઈ શકો છો આ રીતે છે ને આપણે થોડું તેલ ને પાણી એડ કરી અને બધી છે ને મિક્સ કરી જો પલળી જાય ને એવી આપણે કરવાની છે. દાળ ને એકદમ પલળી જવી જોઈએ, તેલ અને પાણી છે ને એને કોટ થઈ જવું જોઈએ. ચાલો તો ઓલરેડી દાળ ને તેલ અને પાણીથી નવડાવી દીધી છે. કોણ નાખતું હશે તેલ અને પાણીથી? પેલા એકલા પાણીથી નવડાવી દીધી ડૂબાડૂબ પાણીમાં, મેળ ન આવ્યો. દાળ ને તેલ અને પાણીથી નવડાવી દીધી છે. હવે તડકો અને ઠાર દઈને તપવાની છે. પછી ખબર પડે કે કેટલી ઉજરી થાય છે. જોઈ શકો છો આપણે છે ને દાળે તેલ અને પાણીથી સરસ મજાનું નાઈ લીધું છે. તલ ઘસી નવડાવી દીધી છે, ક્યાંય કોરી રહેવા દેતી નથી. ભાવેશ આવે ને સુફરી આમ કેશું ને એટલે ધાબા ઉપર ચડાઈ આવે ને તો પછી સુકાઈ રાખે. ઠાર ને તડકો છે ને લઈ ગયા રાખશે ને ફોતરી આપોઆપ પછી છે ને ઉતરી જશે. ચાલો હવે તો છે ને જયારે એમાંથી ફોતરી ઉખડશે ને ત્યારે તમને પાછું બતાવીશ. ને અસલ એકદમ છે ને ક્લીન થઈ જશે ને, આ તેલ ને પાણી વાળી એકદમ ક્લીન થઈ જશે ને ઉજરી, પછી હું તમને બતાવીશ. ત્યાં સુધી તમને નહીં જોવા મળે. અત્યારે કેવો લુક છે ને જોઈ લેજો. પછી 2-3 દિવસ પછી પાર્લર માંથી આવશે ને પછી એનો લુક કેવો છે એ પણ હું તમને બતાવીશ. ચાલો તો વાગ્યા છે 5:30 ને આપણે લાગી ગઈ છે ભૂખ. એટલે આપણે છે ને જે મમ્મી ત્યાંથી સેવ લાવ્યા છીએ ને સેવ બનાવી અને ખાવાની છે. ચાલો તમે મારી સાથે કિચનમાં ને તો આપણે ફટાફટ છે ને નાસ્તો બનાવી અને નાસ્તો કરી લઈએ, બરાબર ને? ચલો તમારી સાથે પેલા છે ને તમે કિચન મંદિર આપણે છે ને સેવ બનાવે
અને પછી ખાઈ લઈએ. ચાલો તો લઈ ગઈ છે જોરદાર ની ભૂખ ને આપણે છે ને પહોંચી ગયા છીએ કિચનમાં. હવે છે ને પાણીને ગરમ કરવા મૂકી દઈએ ને ફટાફટ આપણી સેવ રેડી થઈ જાય ને સેવ રેડી થશે ને ત્યાં સુધી તો કઈ થશે નહીં. ગેસ ઓન કરી દઈએ. ચાલો પેનમાં છે ને આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ શકો છો પેન છે ને આપણે મોટું લેવાનું છે ને આપણી સેવ છે ને એકદમ છૂટી મસ્ત મજાની થાય. હવે છે ને પાણીને આપણે ઉકળવા દેવાનું છે. એકદમ સરસ રીતે ઉકળે ને પછી એમાં સેવ એડ કરવાની છે. તો ચલો પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે છે ને સેવ લઈ આવીએ. 5:30 વાગ્યા છે. તડકો છે એવો ને એવો છે. બે જણા માટે નાસ્તો તો રેડી કરવાનો છે. આટલી સેવ તો આપણે ઇનફ થઈ જશે. પાણી ગરમ થાય ને તો આપણે કિચનમાં પહોંચી જાય. પાણી ઉકળી અને રેડી થઈ ગયું છે. આપણે સેવ છે ને એમાં એડ કરવાની છે. ગરમ પાણીની અંદર સેવ એડ કરવાની છે. ને કોને કોને મારી જેમ છે ને આ સેવ ભાવે છે ને ઘઉંની, આ તો એકદમ હેલ્ધી ઘઉંની સેવ છે, કઈ આપણે મેંદાના લોટની નથી. કોને કોને મારી જેમ આ સેવ ભાવે એ કોમેન્ટ કરજો. સેવ ને છે ને ગરમ પાણીમાં સરસ મજાની આપણે ડુબાડી દેવાની છે. અને ગરમ પાણીમાં થોડી વાર જ રાખીને તરત કાઢી લેવાની હોય. પણ મને એવું છે ને એકદમ ચડી ગયેલી સેવ એવી ભાવે. એટલે હું તો છે ને થોડી વાર અને પાકવા દઈશ. પછી છે ને આને ઓસાવી લેવાની છે ભાતની છે. બીજું કાંઈ એમાં ન હોય. પછી એમાં ગરમા તમને ગોળ ભાવે તો ગોળ, ખાંડ ભાવે તો ખાંડ, જી ભાવે ને એની સાથે એડ કરી સેવમાં મંડવાનો નાસ્તો કરવા. ફળિયામાં બેસીને જ મસ્ત મજાનો નાસ્તો કરવાનો છે. તો આપણે સેવ પાકે છે ને ત્યાં સુધીમાં આપણે પ્લેટ ને એ તો બધી તૈયાર કરી લઈએ. ચાલો એક ડબરો આપણે ખાંડનો લીધો છે, એક ઘીનો ડબરો લીધો છે. ચાલો તો સેવને આપણે ઓનલી 2 મિનિટ આપણે બફાવા દેશું અને પછી એને ઓસાવાની છે. મને એકદમ છે ને પાકી ગયેલી હોય ને તો જ ભાવે. 2 મિનિટ સુધી આપણે એને રહેવા દઈએ ને પછી ઓસાવી લઈએ. ફાઇનલી આપણી છે ને સેવ રેડી થઈ ગઈ છે. હવે છે ને ગેસ ઓફ કરી દઈએ અને છે ને આ સેવ ને હું ઓસાવી લઉં પછી આપણે મળીએ. સેવ ઓસાવાઈ ગઈ છે. નીચે જો બાઉલ રાખ્યું તો તે પાણી બધું એમાં નીકળી ગયું છે. અને હવે છે ઠંડી તો પછી ન મજા આવે, ગરમા ગરમ જ ખાવાની હોય. ચલો હવે છે ને આપણે મંડીએ. ફટાફટ ભૂખાઈ એવી લાગી છે. પ્લેટ રેડી કરી લઈએ ને તો મંડીએ જલ્દી નાસ્તો કરવા. ચાલો કોના મોઢામાં પાણી આવે છે, જેના મોઢામાં પાણી આવતું હોય ને કોમેન્ટ કરી નાખજો. અને આવજો પણ સેવ ખાવા. ચાલો ઉપરથી ખાંડ. 2 પ્લેટ આપણે રેડી કરવાની છે. હવે આવશે મસ્ત મજાનું ઘી. જો માખીઓ આવી ગઈ છે ખાવા. ચલો નીકળો. ઘી તો છે ને જેટલું ભાવે ને એટલું ખાવાનું. બધી મિક્સ તો કરો મીંડા ખાવા, મોરી લાગશે. ચાલો તો આવી જાવ મસ્ત મજાની છે ને ગરમા ગરમ સેવ ખાવા. એકદમ હેલ્ધી ગોળ પણ એડ કરે, પણ મને છે ને આમાં ગોળ કરતા ટેસ્ટ આનો વધારે ગમે, ખાંડનો. એટલે બાકી તો છે ને ખાંડ કરતા ગોળ સારો, પણ મને આમાં છે ને ખાંડ જ ભાવે. કેમ કે મમ્મી છે ને મારે આ સેવ બનાવે ને એટલે અમને ખાંડ જ એમાં નાખીને ખવડાવ્યું છે ને એટલે આમાં તો છે ને ખાંડનો ટેસ્ટ જ ગમે. ચાલો ભૂખાઈ એવી લાગી છે ને છે ને ઠંડી થઈ જશે, પવન એવો છે. ફટાફટ છે ને પેલા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. આજે છે ને બપોરે એવું થયું, 11:15 વાગી ગયા. શાક બનાવવાનું હતું, રોટલી બનાવવાની હતી અને કાચી કેરીનું કચુંબર તો ઓલરેડી હોય જ, ડુંગળી હોય સાથે, એવું તો બધું હોય. અને સાથે છે ને મારે મસાલાવાળા ભાત બનાવવાના હતા ને તો હું કહું ચલો તમારી સાથે રેસીપી શેર કરીશ. રેસીપી શું શેર કરે, 11:15 તો ઓલરેડી વાગી ગયા હતા. ચૂલો પેટાવ્યો ને ત્યાં તો હજી શાક એક બનાવી લીધું ને ભાતનો જે વઘાર કરતી હતી જ્યાં સુધી ભાવે તે આવી ગયા. પછી લેટ બહુ થતું હતું ને તો પછી મસાલાવાળા ભાતની રેસીપી તમારી સાથે શેર ન કરી શકી, કાંઈ ન થયું. ચલો હવે છે ને નાસ્તો કરવા બોલાવી લઈએ ને થોડોક વિડીયો શૂટ કરી લઈએ. તો કઈ હાડાંડિયા ડિફક જ કર્યા, કઈ શૂટ કર્યું નથી વધારે. આપણે તડકાનું કઈ ઉકલતું નથી, શું કામ કરી લેવું. પાછું છે ને અત્યારે દુકાન સુધી જો તડકો આવી છે ત્યાં તો ક્યાં તડકાનું કઈ કામ ન ઉકલે ને ગમે નહીં ગરમીમાં. તો એને એમ થાય કે અત્યારે છે ને ફળિયામાં બેઠા રહીએ. તો બેઠા બીજું શું કરું, નાસ્તા પાણી તો કરીએ બરાબર ને. ફાઇનલી હવે નાસ્તો કરી લીધો છે. પેટ પૂજા થઈ ગઈ ને તો હવે કઈક નિરાશ થઈ. પેટ પૂજા તો કરી લીધી છે આપણે. હવે સાંજે તો પછી જમવાનું ચાલે ને, અત્યારે નાસ્તો કરી લીધો હોય ને એટલે પછી સાંજે કઈ ન ચાલે. પછી પૂરું કટક બટક કરવાનું હોય. એવું કેવાય કે જમવા બેઠા થોડી આમથી ખીચડી ખાવાની હોય, ખીચડી ખાઈ લઉં ને એટલે રેડી. એટલે સેવ બનાવી ને પેલા છે ને ભાવેશનો કોલે આવી ગયો તો કે શું રસોઈમાં બનાવવાનું છે, બનાવવું હોય બનાવી નાખું. પણ મારે તો અત્યારે મને તો લઈ ગઈ છે ભૂખ જોરો શોરથી.
પછી ભૂખ લાગી છે ને તો મારે તો સેવ બનાવી છે, તો સેવ બનાવીને નાસ્તો કરી લઈએ ને ખીચડી મૂકવી છે કે નહીં, તો ખીચડીની તો ભાઈ છે ના પડી, ખીચડી બનાવી તો બનાવી નાખું, તો કે ખીચડી નથી બનાવી, કે બપોર મસાલાવાળા ભાત બનાવ્યા હતા ને ઓલરેડી થોડા પડ્યા પણ છે, તો આપણે અત્યારે ખીચડી બનાવવાની છે નહીં, થોડુંક શાક બનાવી નાખશું ને રોટલી બનાવી નાખશું ને આપણે તો કઈ જમવાનું પછી હોય નહીં. હવે અત્યારે નાસ્તો કરી લીધો પછી શું ચાલે, તો ચાલો હવે છે ને રસોઈ મંડીએ બનાવવા, ઓલરેડી 6 તો વાગી ગયા છે. તો ચાલો છે ને હવે આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વિડીયોને એન્ડ કરી જ નખાય પછી ભૂલાઈ જાય ને રાત્રે પછી એવું કઈ આપણે જોઈએ એવું કઈ શૂટ થતું નથી ને પછી ભૂલાઈ જાય, પછી તો જમીન ફ્રી થઈને એને લંબાવી જાય ને ભૂલાઈ જાય. મોબાઈલ લઈને બેસી ગયા હોય ને, જેટલા વ્લોગ હું જોઉં છું ને એ બધા કન્ટિન્યુ જોઈ લઉં ને પછી નીંદર આવે એટલે સુઈ જવાનું હોય, એમાં પછી ભૂલાઈ જાય. તો ચાલો હવે છે ને મળશું આવતીકાલે.